આજે અમે આવી ગયા અમદાવાદ, જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યાએ. આ એ જ જગ્યા છે જ્યાં 300 જેટલા લોકોના જીવ ગયા છે. એટલે આની સિક્યુરિટી ફૂલ ટાઈટ હતી ને અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે અમે આવી ગયા જંગલ જેવા રસ્તામાંથી પાછળની સાઈડ. આ સામે દેખાય એ કેન્ટીન છે. પેલા પ્લેનના ટાયર આની હારે ભટકાના હતા, પછી પ્લેન આ બિલ્ડિંગમાં. હવે આપણે આની અંદર જઈને જોઈએ. આ છે બિલ્ડિંગની પાછળની સાઈડ ને આ બાજુ કેટલી ગાડીઓ સળગી ગયેલી પડી છે. જોવો કેવી છે ગાડીઓની હાલત. તો વિચારો માણસોની હાલત શું થઈ હશે. આવું વિચારીએ તો આ જગ્યાએ રૂવાટા ઊભા થઈ જાય છે. હવે અહીંથી ઉપર જઈએ. અહીંયા કોકની પતંગો પડી છે ને આ કિચન. આ જોઈને તો એવું લાગે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે રસોઈ પણ બનતી હશે. હવે આ રૂમની હાલત જોવો. આ બેડ કે કઈક છે એ પણ સળગીને રાખ થઈ ગયું છે. તો તમને શું લાગે આની અંદર જે હશે એ બચ્યું હશે? હવે અહીંથી નીચેનો સીન જોવો. નીચે જોઈને હવે અમને ઉપર જવાની હિંમત નથી થતી. એટલે પછી અમે આવી ગયા કેન્ટીનમાં, જ્યાં પ્લેનના ટાયર ભટકાણા હતા. અહીંયા બધા જમવા બેસતા હશે. હવે જાય આપણે ઉપર. બપોરનો સમય હતો એટલે અહીંયા પણ બધા જમવા બેઠા હશે. કોકને જમવાનું પણ નસીબમાં નહીં હોય. અહીંયા ઉપર પ્લેનના પણ ઘણા બધા પાર્ટ પડ્યા છે. જોવો ચંપલ પણ એમને પડ્યા રહ્યા. તો પાર્ટ 2 માટે સબસ્ક્રાઇબ કરી લેજો.